સંસ્કૃતના પ્રસિદ્ધ કોશ અમરકોશ અનુસાર વ્રજ શબ્દના અનેક અર્થો આપવામાં આવ્યા છે. વ્રજ શબ્દ સંસ્કૃતની વ્રજ ધાતુ પરથી બનેલો છે. આ વ્રજ ધાતુના જુદા જુદા અર્થ જોવા મળે છે. જેમ કે પહેલો અર્થ, વ્રજ એટલે જવું, ચાલવું, આગળ વધવું, પ્રગતિ કરવી. ઉદાહરણ, નવનીત વ્રજેન્ય યુગઃ. બીજો અર્થ, વ્રજ એટલે પધારવું, પહોંચવું અથવા દર્શન કરવા જવું. ઉદાહરણ, મામેકઃ શરણં વ્રજ. ત્રીજો અર્થ, વિદાય થવું, પાછળ હટવું, સમય પસાર થવો. ઉદાહરણ, ઇયં વ્રજતી યામિની. આ બધા અર્થોને ધ્યાનમાં લઈને જોઈએ તો સમજાય છે કે સંસ્કૃતમાં ગમ ધાતુ જવાના અર્થમાં અને ધાવ ધાતુ દોડવાના અર્થમાં વપરાય છે. તે જ રીતે વ્રજ ધાતુ પણ ગમન અથવા આગળ વધવાના અર્થમાં વપરાતો જોવામાં મળે છે.